કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 30 જુલાઈ 2026નું જનરલ નોલેજ લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને લોંગ વિડીયોમાં જનરલ નોલેજ લઈ પ્લસ શોર્ટ વિડીયોમાં પણ જનરલ નોલેજ લઈ આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 30 જુલાઈ 2026 જનરલ નોલેજનો પહેલો પ્રશ્ન છે, ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ઓપ્શન એ છે ગંગા નદી, બી છે બ્રહ્મપુત્ર નદી, સી છે ગોદાવરી નદી અને ડી છે નર્મદા નદી. એનો સાચો જવાબ છે ઓપ્શન એ ગંગા નદી. ડિટેલમાં જઈએ તો ભારતની મુખ્ય નદીઓનું પુનરાવર્તન કરે છે. પરીક્ષામાં નદીઓની સંબંધિત પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. ભારતના નકશામાં સાથે નદીઓ પણ યાદ રાખો. બીજો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય ન્યાયાલય એટલે કે ICJ ના મુખ્યાલય કયા શહેરમાં આવેલું છે? ઓપ્શન એ છે જેનીવા, બી છે હેગ, સી છે ન્યુયોર્ક અને ડી છે વિયેના. તો સાચો જવાબ છે બી હેગ. ડિટેલમાં જઈએ તો ICJ એ સંયુક્ત રાષ્ટ્ર સંઘની મુખ્ય કાનૂની સંસ્થા છે. આનું મુખ્યાલય હેગમાં નેધરલેન્ડમાં આવેલું છે. આંતરરાષ્ટ્રીય વિવાદોનું શાંતિપૂર્ણ નિરાકરણ કરે છે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે. ત્રીજો પ્રશ્ન છે, ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ સમાનતા અધિકાર સાથે સંબંધિત છે? ઓપ્શન એ છે 12 થી 16, ઓપ્શન બી છે અનુચ્છેદ 14 થી 18, અનુચ્છેદ સી ઓપ્શન છે 19 થી 22 અને ડી ઓપ્શન છે 23 થી 24 અનુચ્છેદ. સાચો જવાબ છે બી અનુચ્છેદ 14 થી 18. ડિટેલમાં જઈએ તો અનુચ્છેદ 14 થી 18 સમાનતાના અધિકાર વિશે છે. સમાનતા, ભેદભાવનો પ્રતિબંધ, સમાન તક મુખ્ય બાબતો છે. પરીક્ષામાં આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. બંધારણના મૂળભૂત અધિકારો હંમેશા યાદ રાખવા. ચોથો પ્રશ્ન છે, ભારતમાં માલ અને સેવા કર એટલે કે GST કયા વર્ષમાં લાગુ કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ છે 2015, ઓપ્શન બી છે 2016, ઓપ્શન સી છે 2017 અને ઓપ્શન ડી છે 2018. તો સાચો જવાબ છે 2017. યાદ રાખો, GST નો સંપૂર્ણ પ્રકાર છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. 1 જુલાઈ 2017ના રોજ ભારતમાં GST લાગુ થયો છે. GST અનેક પરોક્ષ કરોનો જગ્યાએ એક સમાન કર છે. પરીક્ષામાં વારંવાર આવા પ્રશ્ન પૂછાતા હોય છે. પાંચમો પ્રશ્ન છે, કયા રાજ્યને 5 નદીઓની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ છે પંજાબ, બી છે હરિયાણા, સી છે રાજસ્થાન અને ડી છે ગુજરાત. સાચો જવાબ છે એ ઓપ્શન પંજાબ. યાદ રાખવા જોઈએ, પંજાબને 5 નદીઓની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. આ 5 નદીઓ છે ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ. સ્પર્ધાત્મક પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો વારંવાર પૂછાય છે. નકશા પર નદીઓ અને રાજ્યો યાદ રાખવાથી ફાયદો થાય છે. છઠ્ઠો પ્રશ્ન છે, ભારતીય બંધારણના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓપ્શન એ છે મહાત્મા ગાંધી, ઓપ્શન બી છે જવાહરલાલ નહેરુ, ઓપ્શન સી છે ડોક્ટર BR આંબેડકર અને ડી છે સરદાર વલ્લભભાઈ પટેલ. નો સાચો જવાબ છે ઓપ્શન સી BR આંબેડકર. ડીપમાં જઈએ તો ડોક્ટર BR આંબેડકર ભારતીય બંધારણના જનક કહેવાય છે.
તેઓ બંધારણ સભાના પ્રારંભ સમિતિના અધ્યક્ષ હશે. પ્રારૂપ: તેઓએ સામાજિક ન્યાય, સમાનતા અને અધિકારો માટે મહાન યોગદાન આપ્યું છે. 14 એપ્રિલ તેમનો જન્મ દિવસ બાબા સાહેબ આંબેડકર જયંતિ તરીકે ઉજવાય છે. 7મો પ્રશ્ન છે, કાંજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણી માટે પ્રસિદ્ધ છે? ઓપ્શન એ છે હાથી, બી છે વાઘ, સી છે એક શિંગડાવાળો ગેંડા, ડી છે સિંહ. સાચો જવાબ છે સી, એક શિંગડાવાળા ગેંડા માટે પ્રસિદ્ધ છે. યાદ રાખો, કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અસમ રાજ્યમાં આવેલું છે. અહીં વિશ્વના સૌથી વધુ એક શિંગડાવાળા ગેંડા મળે છે. આ ઉદ્યાન યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાણીતું છે. કાઝીરંગા ઉદ્યાન જેવા વિવિધતાના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ છે. 8મો પ્રશ્ન છે, વિશ્વનું સૌથી મોટું રણ કયું છે? ઓપ્શન એ છે ગોબી રણ, બી છે થાર રણ, સી છે સહારા રણ અને ડી છે કાલાહારી રણ. સાચો જવાબ છે સહારા રણ. ડીપમાં જઈએ તો સહારા રણ આફ્રિકા ખંડમાં આવેલું છે. આ રણનું કુલ ક્ષેત્રફળ લગભગ 91 લાખ ચોરસ કિલોમીટર છે. અહીં ઉનાળામાં તાપમાન 50 ડિગ્રીથી વધુ પહોંચે છે. રણ હોવા છતાં અહીં ક્યાંક ઓએસિસ માટે પ્રખ્યાત છે. વિશ્વનું સૌથી ગરમ રણ સહારા રણ છે. 9મો પ્રશ્ન છે, કયો અનુચ્છેદ રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ આપાતકાલ જાહેર કરવાની સત્તા આપે છે? ઓપ્શન એ છે અનુચ્છેદ 356, ઓપ્શન બી છે અનુચ્છેદ 360, ઓપ્શન સી છે અનુચ્છેદ 352 અને ઓપ્શન ડી છે અનુચ્છેદ 368. સાચો જવાબ છે ઓપ્શન સી, અનુચ્છેદ 52. ડીપમાં જઈએ તો અનુચ્છેદ 352 રાષ્ટ્રીય આપાતકાલ લગાવવા માટે છે. રાષ્ટ્રીય સુરક્ષા, બાહ્ય આક્રમક અથવા સશસ્ત્ર વિદ્રોહી જેવી પરિસ્થિતિમાં લાગુ પડે છે. આપાતકાલની જાહેરાત માત્ર રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. સ્વીકૃતિ સંસદની બંને સદનમાં વિશેષ બહુમતીથી મંજૂરી જરૂરી છે. શરૂઆતમાં 6 મહિના માટે માન્ય, પછી મંજૂરીથી લંબાવી શકાય છે. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, ઓડિશાનું પ્રસિદ્ધ સૂર્ય મંદિર કયા શહેરમાં સ્થિત છે? ઓપ્શન એ છે ભુવનેશ્વર, બી છે પુરી, સી છે કટક અને ડી છે કોણાર્ક. સાચો જવાબ છે ડી, કોણાર્ક. ડિટેલમાં જે કોણાર્કનું સૂર્ય મંદિર સૂર્યદેવને સમર્પિત છે. તે 13મી સદીમાં નારસિંહ દેવ એક દ્વારા બનાવવામાં આવ્યું છે. મંદિર રથ આકારમાં બનાવવામાં આવ્યું છે, જેમાં 12 જોડી ચક્કા છે. આ મંદિર યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર થયું છે. કોણાર્ક સૂર્ય મંદિર વિશ્વનું અદ્ભુત સ્થાપત્ય કલાનું ઉત્તમ ઉદાહરણ છે. તો આ હતા 30 જુલાઈ 2026ના જનરલ નોલેજ અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર, શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ અને લોંગ વિડીયોમાં પણ જનરલ નોલેજ લાવતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.